દુર્ગા સપ્તસતી અધ્યાય 8મો રક્તબીજનો વધ. ધ્યાન. હું અરણિમા વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત દેવી ભવાનીનું ધ્યાન કરું છું. તેમના શરીરનો વર્ણ લાલ છે, તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભુજાઓમાં પાસ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે. ઓમ ઋષિ કહે છે કે ચંડ અને મુંડના નામના દૈત્યના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી શંભુના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી. આજે ઉદાયુધ નામના 86 દૈત્ય સેનાપતિએ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. કંબુ નામના દૈત્યોના 84 સેનાનાયકો પોતપોતાની સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે. કોટિવીર્યકુળના 50 અને ધૂમ્રકુળના 100 અસુર સેનાપતિઓ મારી આજ્ઞાથી પોતપોતાની સેનાઓ સાથે કૂચ કરે. કાલક, દોહાર્દ, મૌર્ય અને કાલકેય અસુરો પણ યુદ્ધ માટે તૈયાર થઈને મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે. ભયાનક શાસન કરનાર દૈત્યરાજ શંભુ આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકરાવથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો. હે રાજન, ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું અને એ પછી દેવી અંબિકાએ ઘંટરાવ કરીને તે ધ્વનિને વિશેષપણે વધારી મૂક્યો. ધનુષ્યનો ટંકરાવ, સિંહની ત્રાડો અને ઘંટરાવથી સમસ્ત દિશાઓ ગુંજી ઉઠી. તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વિશેષપણે પહોળું કર્યું તથા આ પ્રમાણે તેઓ વિજયીની બન્યા. તે ભયંકર ધ્વનિ સાંભળીને દૈત્યોની સેનાઓએ ચારે તરફથી આવીને ચંડિકા દેવી, સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા. હે રાજન, આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓનો અભ્યુદય કરવા માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જે અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરોમાંથી પ્રગટીને તેમના રૂપોમાં દેવી ચંડિકા પાસે આવી. જે દેવતાનું જેવું રૂપ, જેવી વેશભૂષા અને જેવું વાહન છે, બરાબર તેવા જ સાધનોથી સંપન્ન થઈને તે દેવીની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા માટે આવી. સૌથી પહેલાં હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષસૂત્ર અને કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ કે જેણે બ્રહ્માણી કહે છે. મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરેલી, મહાનાગનું કંકણ પહેરેલી, મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી. કાર્તિકેયજીની શક્તિરૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થઈને હાથમાં શક્તિ ધારણ કરીને દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈ ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, શાંગ, ધનુષ્ય અને ખડગ ધારણ કરીને ત્યાં આવી. યજ્ઞવરાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિ જે શક્તિ છે તે પણ વરાહ શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ. નારસિંહ શક્તિ પણ નરસિંહના જેવું શરીર ધારણ કરી ત્યાં આવી. તેની ગરદન પરના વાળ ઝટકાથી આકાશના તારા વિખેરાતા હતા. આ જ પ્રમાણે ઇન્દ્રની શક્તિ હાથમાં વ્રજ લઈને ગજરાજ ઐરાવત પર આરૂઢ થઈને આવી. તેને પણ સહસ્ત્ર નેત્ર હતા. ઇન્દ્રના જેવું તેનું તેજ પણ રૂપ હતું. ત્યારબાદ તે દેવી શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું કે મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે આ અસુરનો સંહાર કરો. ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ, જે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરી રહી હતી. તે અપરાજિતા દેવીએ ઘુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું કે હે ભગવાન, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો તથા સાથોસાથ તેમના સિવાય પણ જે દાનવો યુદ્ધ કરવા માટે ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ આ સંદેશો કહી સંભળાવો. હે દૈત્યો, જો તમે જીતવા રહેતા હો તો પાતાળમાં પાછા જાઓ. ઇન્દ્રને 3 લોકનું રાજ્ય પરત મળી જાય અને દેવતાઓ યજ્ઞભાગનો ઉપભોગ કરતા થાય. અને જો તમે બળના ઘમંડમાં આવીને યુદ્ધ કરતા ઈચ્છતા હો તો આવો, મારી શિવાઓ તમારા કાચા માંસથી તૃપ્ત થાય. જોકે દેવીએ ભગવાન શિવને દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા, તેથી તે શિવદૂતીના નામે સંસારમાં વિખ્યાત થઈ. તે મહાદૈત્યો પણ ભગવાન શિવના મુખેથી દેવીના વચનો સાંભળીને ક્રોધે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની વિરાજમાન હતા તે તરફ આગળ વધ્યા. ત્યારબાદ દૈત્યો રોષે ભરાઈને પહેલાં દેવી ઉપર બાણો, શક્તિઓ, વૃષ્ટિઓ વગેરે આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે દેવીએ પણ રમતમાં જ ધનુષ્યનો ટંકાર કર્યો અને તેનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા બાણો, શૂળો, શક્તિઓ અને પશુઓને કાપી નાખ્યા. એ પછી દેવી કાલિકા તેમની આગળ થઈને શૂળના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખટવાંગથી તેમનો કચરઘાણ કાઢતા રણભૂમિમાં
યુદ્ધભૂમિમાં વિચરવા લાગ્યા. દેવી બ્રહ્માણી પણ જે તરફ ખસતા હતા ત્યાં પોતાના કમંડળનું જળ છાંટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા. તો મહેશ્વરીએ ત્રિશૂળથી અને વૈષ્ણવીએ ચક્રથી તથા અત્યંત ક્રોધે ભરાયેલ કુમાર કાર્તિકેયની શક્તિથી દૈત્યોનો સંહાર કરવાનું આરંભી દીધું. ઇન્દ્રની શક્તિના વજ્રના પ્રહારથી રહેસાઈ જઈને સેંકડો દૈત્યો દાનવો લોહીની ધારો વહાવતી ધરતી પર પટકાઈ પડ્યા. વારાહી શક્તિએ કેટલાક દૈત્યોને પોતાના માથાના પ્રહારોથી નષ્ટ કર્યા. દાંતોના અગ્રભાગ વડે કેટલાયની છાતી ચીરી નાખી અને કેટલાય દૈત્યો તથા ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા. નારસિંહ શક્તિ પણ પોતાના નખોથી અન્ય બીજા મહાદૈત્યોને ફાડી નાખીને ખાતી હતી. સિંહ ગર્જનાથી દિશાઓ અને આકાશો ગુંજાવતા યુદ્ધક્ષેત્રમાં વિચરવા લાગી. કેટલાય અસુરો શિવદૂતી શક્તિના પ્રચંડ અટ્ટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પછી તેમણે શિવદૂતીએ ત્યારે પોતાનો કોળિયો બનાવી દીધો. આ પ્રમાણે ક્રોધે ભરાયેલ માતૃગણો અનેકવિધ ઉપાયોથી મોટા મોટા અસુરોનું મર્દન કરતા જોઈને દૈત્ય યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા. માતૃગણોથી ત્રસ્ત દૈત્યોએ યુદ્ધભૂમિમાં નાસતા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યો. તેના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું પૃથ્વી પર પડતું ત્યારે તેના જેવા શક્તિશાળી બીજા અનેક મહાદૈત્ય પૃથ્વી પર પ્રગટ થતા હતા. મહાદૈત્ય રક્તબીજના હાથમાં ગદા લઈને ઇન્દ્રશક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે ઇન્દ્રી શક્તિએ પોતાના વજ્રથી રક્તબીજને માર્યો. ત્યારે વજ્રથી ઘાયલ થયેલ તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમાંથી તેના જેવા રૂપાળા પરાક્રમી યોદ્ધાઓ ઉત્પન્ન થવા લાગ્યા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા. તે બધા રક્તબીજ જેવા જ વીર્યવાન, બળવાન અને પરાક્રમી હતા. રક્તમાંથી ઉત્પન્ન થયેલ તે પુરુષ દૈત્ય પણ અત્યંત ભયંકર અસ્ત્રોશસ્ત્રોના પ્રહારો કરતા ત્યાં માતૃગણોની સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યો. ફરીથી જ્યારે વજ્રના પ્રહારથી તે રક્તબીજનું મસ્તક ઘાયલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું અને તેમાંથી હજારો પુરુષો ઉત્પન્ન થઈ ગયા. વૈષ્ણવી શક્તિએ યુદ્ધમાં રક્તબીજ ઉપર ચક્રનો પ્રહાર કર્યો તથા ઇન્દ્રી શક્તિએ તે દૈત્ય સેનાપતિને ગદાથી ઘાયલ કરી દીધો. વૈષ્ણવીના ચક્રથી ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે લોહી વહ્યું અને તેમાંથી તેના જેવા જ આકારવાળા જે હજારો મહાદૈત્યો ઉત્પન્ન થયા તે બધાથી આખું જગત છવાઈ ગયું. કૌમારી શક્તિથી વરાહી શક્તિએ ખડગથી અને માહેશ્વરી શક્તિએ ત્રિશૂળથી મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કર્યો. ક્રોધે ભરાયેલા તે મહાદૈત્ય રક્તબીજે પણ ગદાથી બધી જ માતૃશક્તિઓ પર અલગ અલગ પ્રહારો કર્યા. શક્તિ, શૂળ વગેરે અનેકવાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્ત ધારા પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો અસુરો ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મહાદૈત્ય રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું. આનાથી દેવતાઓને પણ ઘણો ભય થયો. તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈને ચંડિકા દેવી કાલિકાને શીઘ્રતાપૂર્વક કહ્યું, ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી પડતા રક્તબિંદુને તથા તેમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તમે પોતાના આ આતુર મુખથી ભરખી જાઓ. આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યને ભરખી જતા રહીને તમે યુદ્ધભૂમિમાં વિચરતા રહો. આમ કરવાથી તે દૈત્ય સઘળું લોહી ક્ષીણ થઈ જતા તે પોતે પણ નષ્ટ થઈ જશે. તે ભયંકર દૈત્યોને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં. કાલિકાને આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ શૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું. ત્યારે તે દૈત્ય ત્યાં ગદાથી ચંડિકા પર પ્રહાર કર્યો, પરંતુ તે ગદા પ્રહાર દેવીને જરા પણ વેદના પહોંચાડી શક્યો નહીં. રક્તબીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું, પરંતુ જેવું તે વહ્યું કે તરત જ દેવી ચામુંડાએ તેને પોતાના મુખમાં લઈ લીધું. રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્યો ઉત્પન્ન થયા તેમણે તેઓ ભરખી ગયા અને રક્તબીજનું રક્ત પણ પી ગયા. ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્રબાણ, ખડગ, વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યું. હે રાજન, આ પ્રમાણે શાસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલો તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. હે નરેશ્વર, આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને તે માતૃગણ તે અસુરાના રક્તપાનના મદદથી ઉદ્ધત જેવો થઈને નૃત્ય કરવા લાગ્યો. શ્રી માર્કંડેય પુરાણ સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યનો રક્તબીજ વધ નામનો 8મો અધ્યાય. શ્રી જગદંબા અર્પણમસ્તુ.